હવે આપણે રાહ જોતા નથી, જેટલા હાજર છે બધાને ભણાવી દઈએ. સંભળાય બધાને? હા સર. ઓકે. પ્રશ્ન 14. નક્કામાં કચરાઓના પ્રકાર જણાવો. અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુને કચરો કહેવાય છે. કચરો કોને કહેવાય? અનૈચ્છિક, જે આપણી ઈચ્છા નથી એવી વસ્તુ, આપણી ઈચ્છિત વસ્તુ નથી જેને આપણે રાખી મૂકીએ આપણને ઈચ્છા થાય. અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓને કચરો કહેવાય છે. અનૈચ્છિક બિનઉપયોગી વધારાની ચીજ વસ્તુઓ કે ઘરની નકામી ચીજ વસ્તુઓને કચરો કહેવાય છે. કચરાના સ્વરૂપને આધારે તેને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે. એક ઘન કચરો અને બીજું પ્રવાહી કચરો. ઘન કચરો રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, હાડકા વગેરે, અને આ ઉપરાંત ધાતુ કચરો, કાચ, પ્લાસ્ટિક, પોલિથીનનો પણ ઘન કચરામાં સમાવેશ થાય છે. પ્રવાહી કચરો ઘન કચરાની સરખામણીમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર પણ સરળતાથી થાય છે. ચલો, ઘન કચરો કયા કયા છે? રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, પછી નોનવેજ ખાતા હોય તો હાડકા વગેરે. અને એ સિવાય જે ધાતુનો કચરો છે એ કાચ, પ્લાસ્ટિક, એ બધી ઘરગથ્થુ નકામી કાચ, પ્લાસ્ટિક, પોલિથીન ને વગેરે પણ ઘન કચરામાં સમાવેશ થાય છે. પ્રવાહી કચરો ઘન કચરાની સરખામણીમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી થાય છે. જે લિક્વિડ કચરો છે એને સરળતાથી આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ મોકલી શકીએ છીએ અને તેની હેરફેર પણ સરળતાથી થાય છે. આ જે વાત હતા એ કચરાના સ્વરૂપને આધારે બે પ્રકાર પડ્યા, ઘન અને પ્રવાહી. પણ હવે જે વાત કરીએ છીએ એ છે વિઘટનને આધારે, કયા કચરાનું વિઘટન થાય અને કયાનું ન થાય. તો જેનું વિઘટન થાય એને જૈવ વિઘટનીય પદાર્થ કહેવાય, અને જેનું વિઘટન નથી થતું એને જૈવ અવિઘટનીય પદાર્થ કહેવાય. એટલે જૈવ વિઘટનીય કચરો, જે કચરો જૈવિક પ્રક્રિયાઓ જેવા એટલે કે જીવાણુ કે મૃતોપજીવી દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહેવામાં આવે છે. જે કચરો જૈવિક પ્રક્રિયાઓ એટલે કે જીવાણુ કે બેક્ટેરિયા કે કોઈ પણ મૃતોપજીવી દ્વારા એનું વિઘટન થઈ શકે એવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહેવાય છે. દાખલા તરીકે શાકભાજી, ફળ, કાગળ વગેરે. બીજું છે જૈવ અવિઘટનીય કચરો. જે કચરાનું જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન થઈ શકતું નથી તેને જૈવ અવિઘટનીય કચરો કહેવાય. આ પદાર્થો પર તાપમાન, દબાણની અસર થાય છે, પરંતુ લાંબા પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ રહે છે. લાંબો સમય સુધી એની એક સ્થિતિમાં રહે છે. જૈવિક પદાર્થો એટલે કે જીવાણુ દ્વારા તેનું વિઘટન કરી શકાતું નથી, પણ દબાણ અને તાપમાન બહુ જ વધી જાય તો એનું વિઘટન શક્ય બને. હલો, હા, કોણ બોલો? હા, હું તને એક રિંગ કરું ભાઈ, લેક્ચર ચાલુ ને 1:30 વાગે કરું ભાઈ. પરંતુ લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ રહે છે. કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ વગેરે. ચલો ભાઈ, આમાં ખબર પડી ગઈ કચરાના પ્રકાર. કચરાના પ્રકાર બે પ્રકારના. એક તો કચરાના જે પ્રકાર છે એ પ્રકાર બે સ્વરૂપે આપણે આપી શકીએ. એક તેના સ્વરૂપે અને બીજું વિઘટનને આધારે. કચરાનો પ્રકાર એક સ્વરૂપને આધારે અને બીજું આવે છે વિઘટનને આધારે. સ્વરૂપે આધારે બે પ્રકાર, ઘન કચરો અને બીજો છે પ્રવાહી કચરો. વિઘટનને આધારે બે પ્રકાર, જૈવ વિઘટનીય કચરો અને બીજો છે જૈવ અવિઘટનીય કચરો. ચલો, આમાં ખબર પડી ગઈ ભાઈ? કચરાના બે પ્રકાર નીચે પ્રમાણે. પહેલું સ્વરૂપને આધારે એ ઘન કચરો, એ ઘરગથ્થુ કચરો જે ઘરમાં હોય એ, વત્તા રસોડાનો કચરો જેમાં શાકભાજી, ફળફળાદી, છાલ, હાડકા વગેરે, અને એ સિવાય ઘરના નકામા પદાર્થ કાચ, પ્લાસ્ટિક, પછી કાગળ, પોલિથીન, ધાતુ કચરો વગેરેનો પણ ઘન કચરામાં સમાવેશ થાય છે. પ્રવાહી કચરો ઘન કચરાની સરખામણીમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન સરળતાથી અને હેરફેર પણ સરળતાથી કરી શકીએ છીએ. વિઘટનને આધારે ઘન કચરાના બે સ્વરૂપ છે, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. પહેલું જૈવ વિઘટનીય, જે કચરો
જૈવિક પ્રક્રિયાઓ એટલે કે જીવાણુઓ કે મૃતોપજીવી દ્વારા વિઘટન થઈ શકે, એનું સ્વરૂપ બદલી શકાય છે, એને જૈવ વિઘટનીય પદાર્થો કચરો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે શાકભાજી, ફળની છાલ, પછી સડી ગયેલો ખોરાક, કાગળ વગેરે. અને જૈવ અવિઘટનીય જે પદાર્થો અથવા જે કચરાનું જીવાણુઓ કે મૃતોપજીવી દ્વારા વિઘટન શક્ય નથી તેને જૈવ અવિઘટનીય પદાર્થો કહેવામાં આવે છે. આ પદાર્થો લાંબા સમય સુધી એના એ જ સ્વરૂપમાં રહે છે. વધારે પડતું દબાણ અને તાપમાનની અસર થાય તો જ તેને તમે ફેરફાર તેમાં કરી શકો છો. ઉદાહરણ તરીકે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ વગેરે. ચલો ભાઈ, આમાં ખબર પડી ગઈ કે ના ખબર પડી? આમાં ખબર પડી ગઈ ભાઈ બધાને? સંભળાય ભાઈ બધાને? હા, ચલો હવે ઇન્ટેક્સ પ્રશ્નો જે આગળના ટોપિક ભણ્યા એમાંથી ઇન્ટેક્સ પ્રશ્ન આયા. શા માટે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય છે, કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય છે? કયા જૈવ વિઘટનીય? શાકભાજી, એની છાલ, ફળ ફળાદી, પછી હાડકા, પછી કાગળ, આ બધા જૈવ વિઘટનીય પદાર્થો છે જેમનું વિઘટન જીવાણુઓ કે અન્ય મૃતોપજીવી દ્વારા સરળ સ્વરૂપમાં થઈ શકે છે. આથી આવા પદાર્થો જૈવ વિઘટનીય પદાર્થો છે અને તે કુદરતી પદાર્થો છે. કુદરતી પદાર્થ હોવાને કારણે તે જૈવ વિઘટનીય છે. અને જૈવ અવિઘટનીય તો કેટલાક પદાર્થો જે કૃત્રિમ છે, કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, એ ધાતુ, એ બધું આપણે જાતે બનાવેલું છે. એટલે એ પદાર્થો કુદરતી રીતે એનું જીવાણુઓ દ્વારા વિઘટન શક્ય થતું નથી. એટલે આ પદાર્થો સંશ્લેષિત છે. સંશ્લેષિતનો મતલબ કૃત્રિમ રીતે બનાવેલા, આપણે મનુષ્ય બનાવેલા પદાર્થો છે. આથી તેમને જૈવ અવિઘટનીય પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. ચલો પ્રશ્ન 16, એવી બે રીત દર્શાવો જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. ફાયદો કરાવડાવે છે એમ અને નુકસાન પણ કરાવડાવે. પ્રભાવિત કરે એનો મતલબ શું થાય? ફાયદો કરે, નુકસાન કરે. ફાયદો તો આપણે ગઈકાલે જોઈ ગયા કે જે બધા સજીવો મૃત્યુ પામે ત્યારે એમના જે મૃતદેહ પડ્યા રહ્યા હોય, જીવાવશેષ અથવા એમનો ઉત્સર્ગ દ્રવ્યનો કચરો હોય, એમાંથી બેક્ટેરિયા કે જીવાણુ અને મૃતોપજીવી એમાં રહેલા જટિલ કાર્બનિકને સરળ અકાર્બનિકમાં ફેરવીને એ પોતાનું પોષણ મેળવે અને વધારાના સરળ અકાર્બનિકને પર્યાવરણમાં મુક્ત કરી નાખે. અને પર્યાવરણમાં મુક્ત થયેલા આ અકાર્બનિક ઘટકોનો ઉપયોગ પાછા ઉત્પાદક એટલે કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ શોષણની ક્રિયા કરી પોતાનો ખોરાક બનાવે છે. આ રીતે આખું પોષક તત્વોનું ચક્ર ચાલુ રાખવા માટે બી ઘટકો ખૂબ જ જરૂરી છે. એ એનો ફાયદો છે. હવે નુકસાન કે જ્યારે જટિલ કાર્બનિકને સરળ અકાર્બનિકમાં ફેરવતો આ બેક્ટેરિયા, જીવાણુ, ત્યારે આ અવશેષોમાંથી કેટલાક ચોક્કસ પ્રકારના વાયુઓ પણ મુક્ત થાય છે. એ વાયુઓ વાતાવરણમાં ભળે, એ વાયુઓ ઝેરી વાયુઓ હોય છે, એ વાતાવરણને પ્રદૂષિત પણ કરે છે. આ એનું નુકસાન છે. ચલો ભાઈ, ખબર પડી ગઈ? જૈવ વિઘટનીય પ્રક્રિયાને કારણે કઈ રીતે પર્યાવરણ પ્રભાવિત થાય છે? જૈવ વિઘટનીય પ્રક્રિયાને કારણે પર્યાવરણ કઈ રીતે પ્રભાવિત થાય છે? હલો, ભાઈ બધા જોઈન થાય, 4 જ જણ નથી જોઈન થયું એવું છે. તું લિંક ઉપર ક્લિક કર અને થોડી રાહ જુઓ, ઓટોમેટિક જોઈન થઈ જવાશે. વયમ લોકો હમણાં ભણી ગયા 9મા વાળા અને 10મા બધા ભણે જ છે અત્યારે. લગભગ 12 મિનિટ થી ચાલુ છે. એટલે તું ક્લિક કર લિંક ઉપર અને લિંક ઉપર ક્લિક કરીશ ને એટલે આવી જશે. થોડી રાહ જોઈએ, 1 મિનિટ. ચલો, જૈવ વિઘટનીય પ્રક્રિયા કઈ રીતે પ્રભાવિત કરે પર્યાવરણને? તો પહેલું છે જૈવ વિઘટનીય પ્રક્રિયામાં વિઘટકો એટલે કે જીવાણુ અને મૃતોપજીવી એ જીવાવશેષ એટલે કે મૃતદેહોના અવશેષો હોય એમાંથી અને ઉત્સર્ગ દ્રવ્યમાંથી જટિલ કાર્બનિકને સરળ અકાર્બનિકમાં ફેરવે છે. એ વખતે જરૂરી અકાર્બનિક ઘટકો પર્યાવરણમાં મુક્ત થાય છે અને પર્યાવરણમાં મુક્ત થયેલા અકાર્બનિક ઘટકોનો ઉપયોગ પાછા ઉત્પાદક એટલે કે લીલી વનસ્પતિ કરે છે. પરિણામે એ પોતાનું ખોરાક જાતે બનાવવાનું શરૂ કરે છે. એટલે આખું પોષક તત્વોનું ચક્ર ચાલુ રહે છે, જેનું મુખ્ય કારણ છે વિઘટન. હવે એટલે કે જૈવ વિઘટનીય પ્રક્રિયા. અને બીજું કે જ્યારે આ જૈવ વિઘટનીય પ્રક્રિયા થતી હોય ત્યારે એમાંથી
કેટલાક વાયુઓ પણ પ્રદૂષિત વાયુઓ પણ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણમાં જાય છે, વાતાવરણને પ્રદૂષિત કરે છે. ચલો પ્રશ્ન 17, એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે. અવિઘટનીય, વિઘટનીયમાં એક ફાયદો હતો ને એક નુકસાન હતું. અવિઘટનીયમાં તો બે નુકસાન જ છે. ચલો પહેલું પેસ્ટિસાઇડ એટલે કે કીટનાશકો એટલે કે જંતુનાશકો જેવા જૈવ અવિઘટનીય પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરે. તે સજીવોમાં જૈવિક વિશાલન કરી દે છે. આપણે આગળ 10મો પ્રશ્ન ભણી ગયા હતા જૈવિક વિશાલન એટલે એમાં કહ્યું હતું કે એ લીલી વનસ્પતિ કે ઉત્પાદક ઉપર જ્યારે વધારે પડતા ખાતર, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તો તેમાં રહેલા રસાયણો એ લીલી વનસ્પતિની અંદર જમા રહે. હવે એનું વિઘટન શક્ય નથી એટલે અંદર સંગ્રહ પામે. એનો ઉપયોગ તૃણાહારી કરે. તૃણાહારીના શરીરમાં પણ આ રસાયણો દાખલ થાય. તૃણાહારીના શરીરમાં આ રસાયણ દાખલ થાય એનો ઉપયોગ માંસાહારી કરે ખોરાકમાં, એટલે એના શરીરમાં પણ દાખલ થાય. ઉચ્ચ કક્ષાના માંસાહારી એ માંસાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કરે. એટલે ઉચ્ચ કક્ષાના માંસાહારી સજીવોમાં પણ એ રસાયણો દાખલ થાય છે. એમ કરતા કરતા દરેક શરીરમાં, દરેક સજીવના દરેક પોષક સ્તરમાં આ રસાયણો, ઝેરી રસાયણ દાખલ થાય અને એનું પ્રમાણ ધીમે ધીમે શરીરમાં વધતું જાય, કારણ કે જૈવ અવિઘટનીય, એનું વિઘટન થતું નથી. હવે જ્યારે એ સજીવો મૃત્યુ પામે ત્યારે એમનામાંથી પણ આ પદાર્થો શરીરમાંથી બહાર નીકળે. તો બહાર નીકળીને જાય ક્યાં? કે બધા જમીનની અંદર જાય, તો પાણીમાં જાય. પાણીમાં પણ એ ઝેર છે એટલે જમીનને પણ પ્રદૂષિત કરે છે અને પાણીને પણ પ્રદૂષિત કરે છે. અને બીજું કે જૈવ અવિઘટનીય પદાર્થો નિવસન તંત્રના કાર્યો જેમ કે ઉર્જા અને દ્રવ્યના વહનને પણ અવરોધે છે. મિત્રો, વધારે પડતો જો ઝેરી દ્રવ્ય લીલી વનસ્પતિમાં આવી ગયું હોય તો એ વધારે પડતું ઝેરી દ્રવ્ય તૃણાહારીમાં જાય. હવે ખરેખર લીલી વનસ્પતિમાંથી એને ઉર્જા અને પોષક દ્રવ્ય મેળવવાના થાય, એની જગ્યાએ વધારે પડતું ઝેરી દ્રવ્ય જતું. એમ કરતા કરતા દરેક તબક્કે ઉર્જા અને પોષક દ્રવ્ય ઓછા જાય, એની જગ્યાએ ઝેરી દ્રવ્યનું પ્રમાણ વધતું જાય છે. આ રીતે નિવસન તંત્રમાં ઉર્જા અને દ્રવ્યના વહનમાં પણ આ ઝેરી દ્રવ્યો અવરોધની ક્રિયા કરે છે. ચલો પ્રવૃત્તિ 15.7, ઘરમાં નિર્માણ પામતા કચરાનો નિકાલ વિશે જાણકારી મેળવવી. ઘરમાં ઉત્પન્ન થતા કચરાનું શું થાય છે? શું કોઈ સ્થાન પર કચરો એકઠો કરવા માટેની વ્યવસ્થા છે? ઘરમાં ઉત્પન્ન થતો કચરો કચરાપેટીમાં દરરોજ ભેગો કરવામાં આવે છે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગામડામાં ગ્રામ પંચાયત દ્વારા દૈનિક ધોરણે ઘરે ઘરેથી કચરો એકત્રિત કરી લઈ જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. ઘરમાં ઉત્પન્ન થતા કચરાને ભેગો કરવા માટે ચોક્કસ સ્થળે મોટા સંગ્રહ તરીકે કન્ટેનર પણ રાખવામાં આવે છે. જો આપણા ઘરમાં જે કચરો ઉત્પન્ન થાય એને આપણે આપણા ઘરની નાની ડસ્ટબિનમાં રાખીએ. સવારે જે આપણા સોસાયટીમાં જે કચરા વાળવા આવતા હોય એ આ ડસ્ટબિનમાંથી કચરો પોતાના મોટા ટબમાં લઈ જાય અને એ ટબને નીચે સોસાયટીના જે મેઇન મોટું કન્ટેનર હોય એમાં બધું ઠાલવી દે. પછી કોર્પોરેશનની ગાડી આવે એ આ મોટા કન્ટેનરમાંથી બધો કચરો લઈને એ પોતાના ત્યાં લઈ જાય અને એ લોકો જોડે હવે એવું ડિપાર્ટમેન્ટ જ રાખેલું છે કે સૂકો કચરો, ભીનો કચરો, જૈવ વિઘટનીય કચરો, જૈવ અવિઘટનીય કચરો, એમ કરીને એ લોકો એ કચરાને પણ ત્યાં વર્ગીકૃત કરી નાખે અને જે જૈવ વિઘટનીય કચરો છે એનો ઉપયોગ એ લોકો બાયોગેસ અને રાસાયણિક ખાતર બનાવવા માટે કરે છે. સ્થાનીય ગામડામાં આ વસ્તુ ગ્રામ પંચાયત દ્વારા થાય, આપણા શહેરોમાં બધું કોર્પોરેશન દ્વારા થાય. ચલો સ્થાનીય વ્યવસ્થાપનો જેમ કે પંચાયત, નગરપાલિકા, આવાસ કલ્યાણ સમિતિ દ્વારા કચરાનું પ્રબંધન કેવી રીતે કરવામાં આવે? શું જૈવ વિઘટિત અને જૈવ અવિઘટિત કચરાનો અલગ અલગ નિકાલ કરવાની કોઈ પદ્ધતિ છે? જે મેં તમને હમણાં સમજાવ્યું એનું કચરાના સ્ત્રોત સ્થાનેથી જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ કરવામાં આવે. તમે જોશો તો 8મા ધોરણમાં પણ ભણી ગયા હતા તમે. યલો કલરનું ગાર્બેજ ની ડોલ કે ડસ્ટબિન, પછી બ્લુ કલરનું, પછી રેડ કલરનું આવે, ગ્રીન કલરનું આવે. એટલે એ બધાના જે કલર પ્રમાણે એ કચરાના પ્રકાર પ્રમાણે એ કલરની અંદર એ ડબ્બામાં એ કચરો નાખવામાં આવે. જ્યાં કચરો ઉત્પન્ન થાય ત્યાંથી જ એને પહેલેથી જ અલગ સંગ્રાહકમાં અલગ ભેગો કરવામાં આવે. શહેરમાં નગરપાલિકાઓ દ્વારા ઘરમાંથી કચરો એકત્રિત કરી શહેરથી દૂર ખાલી સ્થળો પર એકઠો કરવામાં આવે. જૈવ વિઘટનીય કચરાને સળગાવવામાં આવતો નથી કારણ કે તેના દહનથી હવાનું પ્રદૂષણ થાય. આ કચરાને જમીનમાં દાટી દઈ તેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવે. મેં તમને કીધું ને કે ભાઈ કોર્પોરેશન વાળા જે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો છે એ લઈ જ જાય, લઈને બંનેને અલગ જ કરેલો હોય અને જૈવ વિઘટનીય કચરાને જમીનમાં દાટી દે અને એને સડવા દે અને એમાંથી બાયોગેસ અને ખાતર ઉત્પન્ન કરે. અને જૈવ અવિઘટનીય કચરો જેમ કે પ્લાસ્ટિક, કાચ, ધાતુ વગેરેને અલગ રાખી એમને પછી
પુનઃ ચક્રીયકરણના એકમોમાં મોકલવામાં આવે, એટલે કે રિસાયકલિંગ માટે મોકલવામાં. જે ધારો કે કાચ છે તો કાચમાંથી નવો કાચ બનાવવાની ફેક્ટરીમાં મોકલવામાં આવે. પ્લાસ્ટિક છે તો બધા પ્લાસ્ટિકને ના મોકલાય, તમારા ત્યાંથી ભંગાર પસ્તી વાળો જે પ્લાસ્ટિક લઈ જાય એ રિસાયકલિંગમાં વપરાતું હોય એ જ લઈ જાય. એ પ્લાસ્ટિકને ફેક્ટરીમાં આપીને એને ઓગાળીને ફરી નવું પ્લાસ્ટિક બનાવવામાં આવે છે. આ રીતે જે અવિઘટનીય કચરાને પણ રિસાયકલિંગ કરવા માટે ચોક્કસ એકમોમાં મોકલવામાં આવે છે. ગામડાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરેલો હોય જેમાં જૈવ વિઘટનીય કચરાને એકઠો કરીને એમાંથી ખાતર અને બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. ખબર પડે ભાઈ બધાને? ઓકે, ચલો. એક દિવસ દરમિયાન ઘરમાં કેટલો કચરો ઉત્પન્ન થાય છે? જેમાંથી કેટલો કચરો જૈવ વિઘટનીય છે? એક દિવસ દરમિયાન ઘરમાં મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન થાય છે. સરેરાશ 1.1 થી 3.7 કિલોગ્રામ પ્રતિ વ્યક્તિ, એટલે કે એક વ્યક્તિ લગભગ 1.1 થી 3.7 કિલોગ્રામ જેટલો જૈવ વિઘટનીય કચરો ઉત્પન્ન કરે છે. અને મોટા ભાગનો કચરો જૈવ વિઘટનીય જ હોય ઘરમાં, અને જે કાચ, પ્લાસ્ટિક, પોલિથીનની કોથળીઓ એ થોડાક જ પ્રમાણમાં હોય એ જૈવ અવિઘટનીય કચરો છે. વર્ગખંડમાં પ્રતિદિન કેટલો કચરો ઉત્પન્ન થાય છે અને એમાંથી કેટલો કચરો જૈવ અવિઘટનીય છે? વર્ગખંડમાં જે મોટાભાગનો જે કચરો હોય આપણા ક્લાસરૂમમાં, તેમાં મોટાભાગે તમને શું જોવા મળે? કાગળના ટુકડા. તો એ મોટાભાગનો કચરો જૈવ વિઘટનીય હોય. અને જે જૈવ અવિઘટનીય કે જેની અંદર તમે પેન પતી ગયું હોય, પેનને ફેંકી દો એટલે એ કચરામાં જાય, પ્લાસ્ટિકની ફૂટપટ્ટીઓ હોય અથવા એ બધા જે સાધનો જે છે એ જૈવ અવિઘટનીય છે, એવો કચરો બહુ ઓછો હોય, પણ એને રિસાયકલિંગમાં મૂકીને આપણે એનો ફરીથી ઉપયોગ કરી શકીએ. કચરાના નિકાલ માટેના ઉપાયો જણાવો. જૈવ વિઘટનીય કચરો ખાડામાં દાટી દઈ તેમાંથી વિઘટકો દ્વારા તેનું ખાતરમાં રૂપાંતરણ થાય છે અને એમાંથી બાયોગેસ પણ ઉત્પન્ન થાય છે. આ પદ્ધતિનો ઉપયોગ અને આ જે ખાતર છે એનો ઉપયોગ બગીચામાં કરી શકાય છે. જૈવ અવિઘટનીય કચરાને એકઠો કરીને એમાંથી પ્લાસ્ટિક, પોલિથીન, કાચ વગેરે જેવા કચરાને એકઠો કરીને તમે એને રિસાયકલિંગ એકમ, પુનઃ ચક્રીયકરણ એટલે રિસાયકલિંગ માટે ચોક્કસ ફેક્ટરીઓ કે એકમ એટલે ફેક્ટરીઓમાં મોકલી શકો છો. ચલો, પ્રવૃત્તિ 15.8 સુએઝ ટ્રીટમેન્ટની વ્યવસ્થાની જાણકારી મેળવવી. સુએઝ ટ્રીટમેન્ટ, આપણા ઘરમાં જે કચરો જે ટોયલેટ બાથરૂમનો હોય એ કચરાને તમે ક્યાં આગળ મોકલો છો? ગટરથી, પાઇપલાઇનથી મુખ્ય ડ્રેનેજમાં જાય, મુખ્ય ડ્રેનેજમાંથી કોર્પોરેશનની ડ્રેનેજમાં જાય અને ત્યાં આગળ પછી અલગ થાય. હલો, હા, કઈ વાત નહીં. હવે તું પેલું વિડીયો જોઈ લેજે આજનો દિવસ, પછી એનો કઈ રસ્તો કાઢીએ જ. બધા જોઈ જાય તારા ઘરે. તું બીજા લેક્ચર જોયા નથી ભાઈ સ્કૂલના કે એને? અરે એ જ કહું છું ભાઈ, વાઈફાઈ હોય એવું જરૂરી નથી. નેટમાં પણ જીઓ નું વાઈફાઈ હશે તો તકલીફ છે જ. અત્યારે બધે જીઓ નું છે તારે? હા, એટલે જીટીપીએલ માં તકલીફ છે ભાઈ. અમારે ઉપર જીટીપીએલ છે, એમાં મારા ભત્રીજા નથી આવતું લેક્ચર ટ્યુશન સ્કૂલ નો આજે, એટલે એમાં કદાચ તકલીફ હોય ને તો એવું થાય એમ. બાકી બધા જોઈને આપી હાલ માની ફરીથી જોઈન થયો. તું મોબાઈલ માંથી જોઈન થાય ને એમ, તું વાઈફાઈ ને કેન્સલ કરી તારા મોબાઈલ નું જે નેટવર્ક હોય ને ઇન્ટરનેટ એના જોઈન થઈ જતો. હા, અને નહીતર પછી વિડીયો જોઈ લેજે, એકવાર ટ્રાય કરી દે. ચલો ભાઈ, સુએઝ ટ્રીટમેન્ટની વ્યવસ્થાની જાણકારી મેળવી. તમારા વિસ્તારમાં સુએઝ ટ્રીટમેન્ટની કોઈ વ્યવસ્થા છે? ચલો, અમારા શહેરમાં ભૂગર્ભીય ગટર લાઇનની વ્યવસ્થા છે. આંતરિક રીતે જોડાયેલી આ ગટર લાઇનો વડે સુએઝ કચરાને દૂરના સ્થળે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવામાં આવે. આ પ્લાન્ટમાં સુએઝની ટ્રીટમેન્ટ કરી તેને બિન હાનિકારક સ્વરૂપમાં ફેરવવામાં આવે. સુએઝ વડે સ્થાનિક જળાશય તેમજ અન્ય જળ સ્ત્રોત પ્રદૂષિત થતા નથી, કારણ કે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૌપ્રથમ સુએઝ કચરાની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ દરમિયાન પાણીનું ક્લોરિનેશન કરી તેને જંતુમુક્ત કરવામાં આવે, તેમજ નાઇટ્રેટ અને ફોસ્ફેટ જેવી અશુદ્ધિઓ દૂર કરી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે. બહુ સરસ વ્યવસ્થા છે. આપણા ઘરની જે ડ્રેનેજ લાઈનો છે, જે ગટર લાઈનો છે, એ ગટર લાઈન આપણા સોસાયટીમાંથી આપણા ઘરના ટોયલેટ બાથરૂમમાંથી જે મોટી પાઇપ નીકળતી હોય એને પછી અંડરગ્રાઉન્ડ હોય, જમીનની અંદરથી એ બધું આગળ આપણા એરિયાની મેઇન જે ડ્રેનેજ હોય એની અંદર એ બધે જોઈન્ટ હોય, ત્યાંથી પાછું
સુએઝ ટ્રીટમેન્ટ, સુએઝ નો એરિયા જે કોર્પોરેશન નક્કી કર્યો હોય એક જગ્યા, તો ત્યાં આગળ એ બધો કચરો ભેગો થાય અને ત્યાં આગળ બધો કચરો ભેગો થાય એટલે એ બધો કચરો જ્યાં ભેગો થયો ત્યાં આગળ સુએઝની ટ્રીટમેન્ટ કરાવવામાં આવે. ટ્રીટમેન્ટમાં એ લોકો શું કરે, એને દરેક સ્તરમાંથી પસાર કરે અને પછી ઘન કચરા અને પ્રવાહી કચરાને અલગ કરે. એ જે પ્રવાહી છે એની અંદર ક્લોરિનેશન કરે, એટલે અંદર ક્લોરીન વાયુ પસાર કરે એટલે એ પાણીમાંથી જંતુઓ દૂર થાય. પછી એમાંથી નાઇટ્રેટ અને ફોસ્ફેટ જેવા તત્વોને દૂર કરે અને એ દૂર કર્યા પછી જે પાણી વધે છે એ પાણીનો સિંચાઈમાં ઉપયોગ કરવામાં આવે છે. જીવંત આવી ગયો ભાઈ, જીવંત. જીવંત આવી ગયો, જીવંત. ચલો જો ભાઈ, જેને જેને પ્રોબ્લેમ થાય છે ને એ લોકોના ઘરમાં જો વાઈફાઈ નું કનેક્શન હશે ને, એપીએલ નું કે જીઓ નું, એ લોકોને જ તકલીફ થાય છે. હું તમને એમ કહું છું કે જેને તકલીફ થઈ છે અત્યારે એ 2-4 જણાને એ 100% વાઈફાઈ વાળું કનેક્શન મોબાઈલ માંથી જે જોઈન થયા છે એ લોકોને અત્યારે તકલીફ નથી પડી. ચલો હવે આપણે તો નહીં થતું, નેટ બરાબર આવે છે વાઈફાઈ માં તો પણ જોઈન નહીં થવાતું, નેટ વાળી એરર જ નહીં. હા, પણ અત્યારે તું શેમાં જોઈન થયો? અત્યારે બહુ ટ્રાય કર્યો, 4-5 ફોન માં કસામ નતું થતું, પછી અડધો કલાક ટ્રાય કર્યો પછી આ ફોન માં થઈ ગયું. હા, એટલે ફોન થી થશે. અત્યારે નેટ નો પ્રોબ્લેમ છે બધી જગ્યાએ, એવું છે. અને બીજું, તમારું નેટ ઘણી બધી જગ્યાએ વાપરીને આજે 5 સ્કૂલના 3-4 લેક્ચર ભર્યા, બીજા ટ્યુશનના 1-2 લેક્ચર ભર્યા હોય એટલે ભાઈ છેલ્લે નેટની જે ફ્રીક્વન્સી હોય ને એ ઓછી થઈ જાય છે, એવું થાય. ચલો બીજો પ્રશ્ન. આમાં ખબર પડી ગઈ ને, સુએઝ ટ્રીટમેન્ટમાં આપણા ઘરના જે ગટરના કચરા છે, ઉત્સર્ગ દ્રવ્યો છે, આપણા શરીરના કચરો, જે ટોયલેટ બાથરૂમની જે લાઈનો છે એ લાઈનમાંથી બધો ઘન અને પ્રવાહી કચરો બધો આપણા જમીનની અંદર, સોસાયટીમાં જમીનની અંદર ડ્રેનેજની પાઇપો રાખી હોય એની અંદર, ત્યાંથી એ મુખ્ય કેન્દ્ર જે હોય આપણા એરિયાનું ડ્રેનેજનું, ત્યાં બધો ભેગો થાય. ત્યાંથી એ બધા કચરાને સુએઝ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવે. એમાં ઘન કચરો અને પ્રવાહી કચરો અલગ કરવામાં આવે. ઘન કચરાનો ખાતર તરીકે ઉપયોગ કરવા માટે એને ટ્રીટમેન્ટ કરવામાં આવે. પ્રવાહી જે કચરો છે એમાં ક્લોરિનેશન કરવામાં આવે. ક્લોરિનેશન કરીને એને જંતુમુક્ત બનાવવામાં આવે. પછી એમાંથી નાઇટ્રેટ અને ફોસ્ફેટ જેવા તત્વોને પણ દૂર કરીને જે પાણી વધે છે એ પાણીનો ખેતરોમાં સિંચાઈ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ખબર પડી ગઈ બધાને? ચલો, તમારા વિસ્તારના સ્થાનિક ઉદ્યોગો અને તેમના દ્વારા સર્જાતા કચરાની ટ્રીટમેન્ટ કેવી રીતે કરે તે શોધો. સ્થાનિક ઉદ્યોગો સ્થાનિક જળ સ્ત્રોતમાં તેમના કચરાને મુક્ત કરતા પહેલા તેની ટ્રીટમેન્ટ કરવા માટે કાયદાકીય રીતે બંધાયેલા છે, પરંતુ ઉદ્યોગો તેમના માટે નક્કી કરેલા નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરતા નથી. ઔદ્યોગિક કચરો હજુ પણ પ્રદૂષકો ધરાવતો આથી તેના દ્વારા ભૂમિ અને પાણીનું પ્રદૂષણ થાય. શું કહેવા માંગે સમજાવું તમને. જો અમેરિકામાં ને બધા મોટા દેશોમાં તો કેમિકલ ફેક્ટરીઓની સ્થાપના જ નહીં કરવાની, પ્રતિબંધ છે. જે કેમિકલની જરૂર પડે બહારથી લાવો, ગમે ત્યાંથી, બીજા દેશમાંથી. આપણા દેશમાં, બાંગ્લાદેશમાં બધી જગ્યાએ કેમિકલ ફેક્ટરીઓ બહુ જ છે. કેમિકલ ફેક્ટરીઓમાંથી જે કેમિકલ ઉત્પન્ન થાય, કેમિકલ વાળું પાણી, તો ખરેખર જે ઇન્ડસ્ટ્રી ચલાવતા હોય, જે ફેક્ટરી ચલાવતા હોય એ માલિકોએ કાયદો એવું કહે છે, સરકારે એવો કાયદો બનાવ્યો છે કે તમારા ત્યાં જે કચરાવાળું પાણી થાય છે એ કચરાવાળા પાણીને તમે ટ્રીટમેન્ટ કરો એટલે એ પાણી પ્રદૂષિત ન થાય અને એ પ્રદૂષિત પાણી યોગ્ય બનાવીને એનો સિંચાઈમાં ઉપયોગ કરી શકાય એવા સ્વરૂપમાં ફેરવો. અથવા આપણા ત્યાં કોર્પોરેશન એવું કામ કરે છે કે એ કચરા જે રસાયણ વાળું પાણી છે એ પાણી દરેક ફેક્ટરીમાંથી કોર્પોરેશન લઈ જાય અને એ એની રીતે એનું ટ્રીટમેન્ટ કરે, પણ એના પૈસા ઉદ્યોગો વાળાએ ચૂકવવા પડે પર લીટર. એટલે આ લોકો શું કરે છે કે પૈસા ન ખર્ચવા પડે, આ બધું ન કરવું પડે, એટલે એ લોકો આ રસાયણ વાળા પાણીને ગટરની લાઈનમાં જોઈન કરે. અને એટલે એ તકલીફ થાય શું કે આપણે જે સુએઝ ટ્રીટમેન્ટમાં જે મોકલીએ છીએ કચરો, એમાં રસાયણ ગંદુ ઝેરી રસાયણ વાળું પાણી પણ અંદર ભેગું થઈ જાય અને એવું પાણી ટ્રીટમેન્ટ આપ્યા બાદ એ કઈ શુદ્ધ નથી થતું. આ સાદી ટ્રીટમેન્ટથી એ શુદ્ધ ના થાય. આપણે જે આપણા ટોયલેટ બાથરૂમનો જે કચરો છે એને શુદ્ધ કરવા ક્લોરિનેશન, નાઇટ્રિફિકેશન અને ફોસ્ફોરીકરણ કરવામાં આવે છે. એમાંથી જંતુઓ મુક્ત થઈ જાય છે.
પણ કેમિકલ જે આ કેમિકલ યુક્ત પાણી જો એમાં ભળી ગયું હોય તો કેમિકલ ધૂળ ન થાય. હવે આવું કેમિકલ યુક્ત પાણી જો સિંચાઈમાં વાપરવામાં આવે તો એ જમીનનું પ્રદૂષણ પ્રેરે છે, અને આવું પાણી જો નદી, તળાવ, સરોવર, દરિયામાં ભળી જાય તો એમાં પાણીનું પણ પ્રદૂષણ પ્રેરે છે. ચલો, પ્રવૃત્તિ 15.9 ઇલેક્ટ્રોનિક કચરામાં હાનિકારક દ્રવ્યોની માહિતી મેળવવી. ઇલેક્ટ્રોનિક કચરો અત્યારે આપણે બધાએ ઓનલાઈન ભણીએ છીએ. ઓનલાઈનમાં શું છે, દરેકના ઘરે એનું ગેજેટ હોવું જોઈએ, એટલે કે મોબાઈલ છે, લેપટોપ છે, એટલે એની માંગ વધી ગઈ છે. દરેકના ઘરમાં 2, 4, 5 મોબાઈલ તો હશે. હવે 1 વર્ષ થયું એટલે આપણને એમ થાય હવે નવો મોબાઈલ આમ સાઈડમાં બીજો લઈ આવીએ, ભલે પડ્યો રહ્યો ઘરમાં. તો એ કરતા કરતા ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો વપરાશની સાથે સાથે એનો જથ્થો પણ વધતો જાય. હવે આપણે એમ કે આમ ફેંકી દો, હવે આપણા ત્યાં કોમ્પ્યુટર હોય જે બગડી ગયું હોય, હવે પેલો રિપેર કરવાનો કે આમાં ખર્ચો કરવા જેવો નથી, આપણે એને ભંગારમાં આપી દે. હવે આને ઇલેક્ટ્રોનિક વેસ્ટ કહેવાય. ઇલેક્ટ્રોનિક વેસ્ટનું શું કરવાનું ને એની શું અસર થાય છે એ ભણીએ. જ્યારે આપણે નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો નિકાલ કરતા હોઈએ ત્યારે તેમાં પ્લાસ્ટિક અને સિલિકોનથી બનેલી ઇલેક્ટ્રોનિક ચીપ ઉપરાંત તાંબુ અને એલ્યુમિનિયમ જેવા હાનિકારક દ્રવ્યોથી પણ બનેલી વસ્તુ હોય. આપણે જ્યારે આ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ફેંકી દેતા હોઈએ, ભંગારમાં નાખી દેતા હોઈએ, દાટી દેતા હોઈએ, તો એની અંદર માત્ર પ્લાસ્ટિક અને સિલિકોન છે એવું નથી, તાંબુ પણ હોય છે અને એલ્યુમિનિયમ પણ હોય છે, જે હાનિકારક દ્રવ્યો છે. આ દ્રવ્યો બધા જૈવ અવિઘટનીય છે, લાંબા સમય સુધી એમના એમ જ રહે છે, પણ એને જ્યાં નાખવામાં આવે, પાણીમાં નાખ્યું હોય કે જમીનમાં નાખ્યું હોય, તો એનું પ્રદૂષણ પ્રેરે છે. હવે પ્લાસ્ટિકનું પુનઃચક્રીયકરણ કેવી રીતે થાય છે? શું પ્લાસ્ટિકના પુનઃચક્રીયકરણથી પર્યાવરણને કોઈ નુકસાન થાય છે? કચરામાંથી પ્લાસ્ટિકને અલગ કરીને પુનઃચક્રીયકરણ એકમમાં મોકલવામાં આવે છે, એટલે રિસાયકલિંગ માટે મોકલવામાં આવે છે. આ પ્લાસ્ટિક કચરાને ધોઈને સાફ કરી ઊંચા તાપમાને ઓગાળવામાં આવે, ત્યારબાદ પુનઃ ઉપયોગ. ધોઈ સાફ કરી બહુ ઊંચા તાપમાને એને ઓગાળવામાં આવે, ત્યારબાદ તેને જે નવી વસ્તુ બનાવવાની છે એના બીબામાં ઢાળવામાં આવે. એટલે કે મારે એમાંથી ધારો કે પ્લાસ્ટિકનો ગ્લાસ બનાવવો છે, તો એ પ્લાસ્ટિકના રસને એની ડાઈ જે હોય, ડાઈ એટલે એ આકારનું સાધન, એની અંદર એ રસ ભરાઈ જાય અને પછી એ ઠંડુ એ રસ ઠંડો પડે એટલે એમાં પ્લાસ્ટિકનો ગ્લાસ બને અને એને ફેક્ટરીમાં એને મશીનમાંથી બહાર કાઢવામાં આવે. આ રીતે એને બીબામાં ઢાળવામાં આવે છે. રિમોલ્ડેડ કર્યું કહેવાય એને. પુનઃચક્રીયકરણમાંથી આનાથી ફાયદો શું થયો? જે આપણો વેસ્ટ હતો એ વેસ્ટમાંથી નવી વસ્તુ બની, નકામા પ્લાસ્ટિકમાંથી આપણે યુઝફુલ પ્લાસ્ટિક બની, એટલે એક ફાયદો થયો. હાલમાં પોલિમર પ્લાસ્ટિક શેડ બનાવવાની સામગ્રીમાં પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરવામાં આવે. હવે તો પહેલા તો પતરાના શેડ બનતા હતા, પણ હવે પ્લાસ્ટિકના પણ શેડ બને છે, જે પોલિમર છે. આપણા ઘરની બહાર જે દિવાલો ઉપર વરસાદનું પાણી કે કોઈ ઉપરનું પાણી નીચે ના આવે એના માટે પણ આપણે શેડ લીલા કલરનો કે ક્રીમ કલરનો કે એવો રાખીએ, એ પણ એ પોલિમર પ્લાસ્ટિક છે. અને તમે વાંચ્યું હશે તો અમેરિકામાં, જાપાનમાં તો નીચે રસ્તા બનાવવા માટે પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ થાય છે, અને એની અંદર પાછા એ લોકો સોલર પેનલ લગાડે છે. એટલે જ્યારે એક તો પ્લાસ્ટિકનો કચરો જે છે એ પ્લાસ્ટિકનો કચરો એ રસ્તો બનાવવામાં વપરાઈ ગયો, અને સાથે સાથે એમાં સોલર પેનલ ની વ્યવસ્થા કરે એટલે ગાડી જેટલી વાર ઘસાઈને પસાર થાય, ટાયર ઘસાય એની ઉપર, એટલી વાર અંદર ઇલેક્ટ્રોનિક પ્રવાહ ઉત્પન્ન થાય અને એનો સંગ્રહ થાય છે. આ રીતે વીજળી પણ પ્રાપ્ત થાય અને પ્લાસ્ટિકના કચરાનું પણ પ્રદૂષણ ઓછું થાય છે, અને આ રીતે પર્યાવરણને ખૂબ જ ઓછું નુકસાન થાય છે. ચલો, ઇન્ટેક્સ પ્રશ્નો. ઓઝોન એટલે શું? તે કોઈ નિવસન તંત્રને કઈ રીતે અસર પહોંચાડે? આપણે જોઈ ગયા હતા કે ઓઝોન એ પૃથ્વીના વાતાવરણનું સૌથી ઉપરનું સ્તર છે. O3 ને ઓઝોન અણુ કહેવામાં આવે છે. ઓઝોનનું કામ શું છે? તો કે સૂર્યમાંથી આવતા બહારગામની યુવી કિરણોને ઓઝોન સ્તર રોકી લે છે, અને એને કારણે એ હાનિકારક બહારગામી કિરણો પૃથ્વી સુધી પહોંચતા નથી અને સજીવોને તેને નુકસાનથી બચાવે છે. તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે શું યોગદાન આપી શકો છો? કોઈ પણ 2 પદ્ધતિના નામ આપો. ચલો, પહેલું આપણે શું યોગદાન આપીશું? તો પહેલું લખ્યું વધેલો ખોરાક, એટલે કે એંઠવાડ, શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પર્ણ, બગીચાનો કચરો વગેરે જે વિઘટનીય છે, જેને આપણે જમીનમાં દાટી દઈશું અને એમાં એને 15-20 દિવસ સુધી સડવા દઈશું, અને પછી એમાંથી જે સડી ગયેલો ભાગ મળે એ ખાતર કહેવાય. એનો ઉપયોગ આપણે ફરીથી બગીચામાં ખાતર તરીકે કરીશું, અને અંદરથી જે વાયુ નીકળે એને પાઇપલાઇન દ્વારા આપણે બાયોગેસનો ઉપયોગ રાંધણ ગેસ તરીકે વાપરીશું. બીજું, ટીન, ખાલી ડબ્બા, પેપર, ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરેનું રિસાયકલિંગ કરવામાં આવે છે.
અને આ વસ્તુનું રિસાયકલિંગ કરી નવી વસ્તુ બનાવી તેનો પુનઃ ઉપયોગ કરી શકાય છે. આમ આપણે કચરા નિકાલની બે મુખ્ય પદ્ધતિ, પહેલું છે પુનઃ ઉપયોગ રીયુઝ અને બીજું છે રિસાયકલિંગ એટલે પુનઃ ઉપયોગ અને પુનઃ ચક્રીયકરણ એમ બે પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું. ચલો મિત્રો, ખબર પડી ગઈ આટલી કે ના ખબર પડી? ખબર પડી ગઈ સર. ચલો હવે સ્વાધ્યાયના પ્રશ્નો ફટાફટ લઈ લઈએ. આખો પાઠ પતી જાય છે આજે. હોમવર્કમાં તમારે આખું સ્વાધ્યાય સુધી બધું જ લખવાનું છે અને વિશેષ પ્રશ્નોત્તર પણ બધા જ લખવાના છે. ટૂંકા મોટા નાના બધું જ ગાઈડમાં પાના નંબર 180 સુધી બધું લખવાનું છે. 180 નહીં, સોરી, 183 સુધી, પાના નંબર 183 સુધી બધું લખવાનું છે. સ્વાધ્યાય સુધી 2 વાર અને સ્વાધ્યાય પછી બધું 1 વાર, વિશેષ પ્રશ્નોત્તર 1 વાર અને સ્વાધ્યાય સુધી બધું 2 વાર. ચલો સ્વાધ્યાય. સર જે સ્વાધ્યાય આવી ગયા હોય બીજી વખત આ તો લખવાના સર? ના, નહીં લખવાનું, સેકન્ડ ટાઈમ નહીં લખવાનું. ચલો, નીચેના પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય? ઘાસ, પુષ્પો અને ચામડું. હા, ઘાસ, પુષ્પો અને ચામડું એ જૈવ વિઘટનીય. ઘાસ, લાકડું ને પ્લાસ્ટિક તો એ ના થાય. ઘાસ આવે પણ લાકડું આવે પણ પ્લાસ્ટિક ના આવે એટલે અવિઘટનીય. પછી ફળોની છાલ, કેક, લીંબુનો રસ એ વિઘટનીય. કેક, લાકડું તેમજ ઘાસ એ પણ વિઘટનીય. જ્યાં પ્લાસ્ટિક, પોલિથીન, કાચ એ બધું આવે તો એ અવિઘટનીય. નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે? ઘાસ, ઘઉં ને કેરી તો એ ના આવે. ઘાસ, બકરી, માનવ હા તો એ આવે. ઘાસ ને બકરી એકાદ, બકરી માનવ એકાદ. બકરી, ગાય, હાથી એ ના આવે. પછી ઘાસ, માછલી ને બકરી એ ના આવે. ચલો, નીચે આપેલમાંથી કયો પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ દર્શાવે છે? એટલે પર્યાવરણ માટે સારું શું છે નીચેનામાં? પહેલું છે બજાર જતી વખતે સામાન માટે કપડાની થેલી લઈ જવી. હા, એ સારું કહેવાય. કપડાની થેલી આપણે લઈ જઈએ એ સારું, એટલે પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થયો. કાર્ય સમાપ્ત થવાની સાથે લાઇટ અને પંખાની સ્વિચો બંધ કરવી. આપણે કામ પતી જાય, મારો લેક્ચર પતી જાય, લાઇટ પંખો બંધ કરવી, એ પણ સારી વસ્તુ છે. માતા દ્વારા સ્કૂટર પર શાળાએ મૂકવાને સ્થાને તમારે શાળાએ ચાલતા જવું, એ પણ સારું. નજીક હોય તો, દૂર હોય ના જવાય. આ છેલ્લો ઓપ્શન આપેલા તમામ. હા, એટલે આમાં આપેલા તમામ બધા જ આવશે. જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ તો શું થશે? તમે વિચાર કરો કે પોષક સ્તર જે છે એમાં ઉત્પાદક એટલે કે લીલી વનસ્પતિ, અને પછી ઉપર આવ્યું તૃણાહારી, એની ઉપર આવ્યું માંસાહારી, એની ઉપર આવ્યું ઉચ્ચ કક્ષાના માંસાહારી. ચલો એવો વિચાર કરો, તૃણાહારી નીકળી ગયું, બધા મરી ગયા તૃણાહારી, તો શું નુકસાન થાય? તો નુકસાન એ થાય કે તૃણાહારી જેને ખાતું હતું એટલે કે લીલી વનસ્પતિ એનો જથ્થો વધી જાય, કારણ કે એને ખારાનું કોઈ ના રહ્યું. અને તૃણાહારી ને જે ખાતું હતું એટલે કે માંસાહારી એને તો ખાવા જ ના મળે, એટલે એ ધીમે ધીમે નાશ પામે. એટલે જો કોઈ એક પોષક સ્તરના બધા સજીવો નાશ પામે તો સમગ્ર આહાર શૃંખલા તૂટી જાય છે અને નિવસન તંત્ર અસંતુલિત બની જાય છે. શું કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાની થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તર માટે અલગ અલગ હોય છે? ચલો, કોઈ પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરવાની થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે. ઉત્પાદકને દૂર કરવામાં આવે તો બધા જ પોષક સ્તરના સજીવોનો અસર. તે જ રીતે ઉચ્ચ કક્ષાના સજીવોને દૂર કરવામાં આવે તો નીચલા સ્તરમાં રહેલા સંખ્યામાં, ધારો કે તમે વિચાર કરો કે નીચલા કક્ષાના જે સૌથી ઉપર ઉચ્ચ કક્ષાના માંસાહારી બધા મરી ગયા, વાઘસી બધા મરી ગયા, તો શું થશે? વાઘસી જેને ખાતું હતું એટલે કે એના કરતા નીચેના માંસાહારી એની સંખ્યા ઓટોમેટિક વધતી જાય. એની સંખ્યા વધે એટલે તૃણાની સંખ્યા ઘટતી જાય, તૃણાની ઘટતી જાય એટલે ઉત્પાદકની સંખ્યા વધતી જાય. આમ કોઈ પણ નિવસન તંત્રના કોઈ પણ પોષક સ્તરની સંખ્યામાં ફેરફાર થાય અને બધા સજીવો નાશ પામે તો નાના મોટા અંશે પણ નિવસન તંત્રમાં સંતુલિત અસમતુલા થાય છે. ચલો, જૈવિક વિશાલન એ આપણે ભણી ગયા હતા. આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરે રહેલા સજીવો ચોક્કસ જૈવ અવિઘટનીય એટલે કે કીટનાશક પદાર્થોની જથ્થામાં ધીમે ધીમે વધારો થતો જાય છે, જેને જૈવિક વિશાલન કહેવાય છે. નિવસન તંત્રના વિવિધ પોષક સ્તરે જૈવિક વિશાલનની માત્રા જુદી જુદી હોય છે, તેની અસર પણ ભિન્ન હોય છે. ત્રીજા અને ચોથા એટલે કે લીલી વનસ્પતિમાં બહુ જ ઓછું રસાયણ છે જંતુનાશક દવાનું, પણ એના કરતા વધારે તૃણાહારીમાં જોવા મળશે, એના કરતા વધારે માંસાહારીમાં જોવા મળશે, એના કરતા વધારે ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં જોવા મળશે. એટલે કે ત્રીજા અને ચોથા પોષક સ્તરમાં સૌથી વધારે જથ્થો તેમાં જોવા મળે. આમ સૌથી વધારે જૈવિક વિશાલનની અસર સૌથી ઉપરના સ્તરના સજીવોમાં જોવા મળે છે. અને સાતમો સવાલ મોસ્ટ આઈએમપી,
આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે? પહેલું મોસ્ટ આઈએમપી સવાલ 7મો, જૈવ અવિઘટનીય કચરાથી ઉત્પન્ન થતી સમસ્યાઓ, તે જૈવિક વિશાલનની સમસ્યા સર્જે. બીજું, પર્યાવરણમાં એકત્રિત થઈ પ્રદૂષણ સર્જે. ત્રીજું, આ કચરો જો જમીનમાં દાટવામાં આવે તો વનસ્પતિની વૃદ્ધિ અટકી જાય, મૂળને ઝેર મળતું જાય, એટલે મૂળ પછી ઝેરને વનસ્પતિમાં લાવે, વનસ્પતિની વૃદ્ધિ અટકી જાય. પર્યાવરણમાં લાંબો સમય જળવાઈ રહે તો વિઘટકો હોય એને ખાવા મળે, વિઘટકો નાશ પામતા જાય અને આહાર શૃંખલામાં અસંતુલિતતા ઉત્પન્ન કરે છે, નિવસન તંત્રમાં સમસ્યાઓ સર્જે છે. ચલો, જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જે વિઘટનીય હોય તો આપણા પર્યાવરણ પર કોઈ અસર નહીં થાય. જો આપણા દ્વારા ઉત્પન્ન થયેલો બધો જ કચરો જે વિઘટનીય હોય અને એને યોગ્ય રીતે વિઘટન કરી નાખવામાં આવે અને એનું ખાતરને બાયોગેસમાં રૂપાંતરણ કરવામાં આવે તો પર્યાવરણ પર કોઈ હાનિકારક અસર થતી નથી. અને છેલ્લો જવાબ, ઓઝોન સ્તરનું વિઘટન શા માટે આપણો ચિંતાનો વિષય બન્યો છે? ઓઝોન સ્તરનું મુખ્ય કામ શું હતું? તો ઓઝોન સ્તર એ પૃથ્વી પર આવતા સૂર્યમાંથી આવતા પારજામની કિરણોનું પોતે શોષણ કરી નાખે અને આ પારજામની કિરણોને એ પૃથ્વી સુધી આવવા દેતા નથી. અને આ પારજામની કિરણો એ મનુષ્યમાં ચામડીના કેન્સર, આંખમાં મોતિયા વગેરે સમસ્યાઓ સર્જે છે. પરિણામે ઓઝોન સ્તર એ આપણા માટે ખૂબ જ રક્ષણાત્મક કામ કરે, પરંતુ એમાં જો ગાબડા પડે એના સ્તરમાં ઘટાડો થાય તો આ બધી સમસ્યાઓ વધારે સર્જાય. એટલે 1987માં યુનિસેફ નામનો પ્રોગ્રામ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ એ કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો, જેમાં બધા દેશોએ નક્કી કર્યું કે જે સીએફસી નું ઉત્પાદન છે, ક્લોરોફ્લોરોકાર્બન્સનું, એ ઉત્પાદન 1986માં જેટલું હતું એનાથી વધવું જોઈએ નહીં. એટલે કે સીએફસી ના ઉત્પાદનમાં અને એના વપરાશમાં ઘટાડો કરવો જોઈએ એવું નક્કી કરવામાં આવ્યું. ચલો મિત્રો, ખબર પડી ગઈ બધાને? હોમવર્કમાં સ્વાધ્યાય સુધી 2 વાર લખું, વિશેષ પ્રશ્નોત્તર 1 વાર લખવા અને ગાઈડમાં પાના નંબર 183 સુધી બધું લખો. ચલો ભાઈ, ખબર પડી ગઈ ને બધાને? કોઈને પૂછવું નથી ને? હા, આખો પાઠ પતી ગયો. હવે હું બધું કાલે લગભગ લેક્ચર આવતા અઠવાડિયે સોમ મંગળવારથી આપણે ઓફલાઈન ચાલુ કરીશું. 3 દિવસ ઓફલાઈન, 2 દિવસ ઓનલાઈન, 1 દિવસ એક્ઝામ. આ રીતે રહેશે. 2 દિવસ એક્ઝામ રહેશે, એટલે 1 દિવસ ઓનલાઈન રહેશે ને 1 દિવસ ઓફલાઈન એક્ઝામ રહેશે. અને વિજ્ઞાન બને એટલું આપણે ઓફલાઈન ભણાવવું છે, ઓનલાઈન ગણિત ભણાવીશું અને વિજ્ઞાન ઓફલાઈન બને એટલું ઝડપથી ભણાવી દેવું છે. એટલે પ્રયત્ન એવો છે કે સોમવારથી આપણું ઓફલાઈન ચાલુ થઈ જાય. જે સમય આપવું અને જેને જ્યાં બોલાવું ત્યાં આવવું પડશે. ચિરાયું અને ગણિત જે રીતે હું બોલાવું એ રીતે એ બધાને કહી દઈશું આપણે અને ટાઈમ પણ આપી દઈશું. બરાબર છે? કોઈને પૂછવું નથી ને? બંધ થાય.